રમેશ, આજે તમે લોકો પૂછો છો એટલે કહું છું. મેં તો મારી સપનાને બસ મારા હાથમાંથી ખોઈ જ નાખ્યું. પણ શું કરું યાર હવે? એ થોડી થોડી વાતમાં કટકટ કરતી, થોડી થોડી વાતમાં ખીજાઈ જતી હતી. અને એકવાર તો એક્સાઇટમેન્ટમાં આવીને મને મારી પર હાથ ઉપાડી. ત્યારે જ મેં નક્કી કરી લીધું કે મને હવે આ નાના નાના ઝઘડા કરતા એક મોટો ઝઘડો કરીને મારે છૂટા થઈ જાવ. અને હું પહોંચી ગયો એડવોકેટ દિવાલ સાહેબની ઓફિસમાં, જ્યાં તારા કઝન છે ને મિતેશ, એણે જ મને કહ્યું હતું એમનો નંબર. દિવાલ સાહેબની ઓફિસમાં ગયો અને હજી તો હું કાંઈ બોલું એના પહેલા દિવાલ સાહેબે મને કહ્યું કે તમારે અંગત વિગતો લખો અને 4 દિવસ પછી આવો. 4 દિવસ તો મારા માટે બહુ ભારી હતા રમેશ. એ 4 મહિના જેવા હતા. 4 દિવસ પછી હું પાછો ગયો ત્યારે જોયું તો સપના ત્યાં બેઠી જ હતી અને મને જોઈને તરત બોલી, અરે તમને છૂટાછેડા જોતો હોય તો તરત કહી દઉં તું ને મને જ. જેમ આપણે સંમતિથી લગ્ન કર્યા એમ આપણા સંમતિથી છૂટા થઈ જાય, ત્યાં આવવાની જરૂર શું હતી? કીધું આ વળી સપનાની દાપણની વાત કહેવાય. ત્યાં દિવાલ સાહેબ બોલ્યા, જો હું બીજા કરતા અલગ વકીલ છું, મારી રીત રિવાજો બીજા કરતા અલગ છે. જો તમને મારા રીત રિવાજો પ્રમાણે કામ કરવું હોય તો જ હું તમારો કેસ હાથમાં લઉં. મારો છૂટકો નહોતો, મેં હાથ પાડી. ત્યાં દિવાન સાહેબે ખાનામાંથી 2 ફોર્મ કાઢ્યા અને કહ્યું કે આમાં ઘણા બધા પ્રશ્નો છે, એ સામેની 2 કાચની કેબિન છે, એમાં એક જણો બેસીને એમાં જવાબો લખીને આવો. દિવાન સાહેબ એ કેબિનમાંથી બરોબર જોઈ શકતા હતા અને જેમ જેમ અમે ફોર્મ ભરવાના હતા તો અમારા ઇમોશન્સ પણ જોવાના. મેં ફોર્મ જોયો અને આંખ ભરાઈ ગઈ. પણ તેમ છતાં મેં ફટાફટ જવાબ લખી નાખ્યા. જવાબ લખીને મારી નજર સપના પાસે ગઈ. સપનાના તો આંસુ, અને જાણે શબ્દો ગોતી ગોતીને લખતી હોય એવું લાગ્યું. અમે બંને બારે આવ્યા અને દિવાન સાહેબને ફોર્મ આપ્યા. કે નહીં, મને નથી આપવા, તમે એકબીજાના ફોર્મ લઈ લો અને તમે એના જવાબો વાંચો. મેં સપનાના હાથમાંથી ફોર્મ લીધો. તમને લોકો ખબર છે કેવા કેવા પ્રશ્નો પૂછ્યા હતા? એમાં પૂછ્યું હતું કે તમે માણેલા આનંદિત પળો, તમે સાથે ફરેલા મનગમતા સ્થળો, તમે સાથે જોયેલા મનગમતા પિક્ચરો, તમને ગમતી વાનગીઓ, તમને મનગમતા કપડાં. અરે મેં તો એમાં પૂછ્યું હતું કે તમે છેલ્લો ઝઘડો કાર્ય કર્યો અને ઝઘડામાં તમે જો કર્યો તો નમતું કોણે જોતું? મને તો યાદ પણ નહોતું યાર. આ જવાબો બરોબર સપનાએ લખ્યા હતા. ત્યારે મારાથી રેવાય નહીં, મારું હૈયું ભરાય આવ્યું અને મેં સપનાનો હાથ પકડીને કહ્યું, સપના પ્લીઝ ફોરગીવ મી, આઈ એમ વેરી સોરી સપના, હું તને ઓળખી ન શક્યો. મને આજે જ ખબર પડી તું મને કેટલો પ્રેમ કરે છે, કેટલી મારી તરફથી લાગણી ધરાવે છે. ચલ મારે હવે કાંઈ નથી કરવું. મેં એનો હાથ પકડીને ઊભો કરી અને કીધું, દિવાન સાહેબ તમને ઘણા બધા વંદન છે મારા, કે તમારી વકીલાતને વંદન છે, કે તમે મારા મનમાંથી મારે સૌથી મોંઘી વસ્તુ મારા હાથમાંથી સરી જવાની હતી એને તમે પાછી અપાવી. સાહેબ એક નાની રકમ તૂટે, હું તમને કોરો ચેક આપું છું, તમને જેટલી રકમ લખવી એટલી લખી નાખજો. અને ઊભો થઈ ગયો. ત્યાં દિવાન સાહેબે આમ કાગળ પર ક્યાંક લખી અને અમને પાછું આપ્યું અને કીધું, કેમ રકમ જોવી નથી તમારે? અને ચેક અને એક સાથે કાગળિયું આપ્યું. એ કાગળમાં લખ્યું હતું કે ઘર હોય ને તો વાસણ અથડાય, એમાં ગોબા પણ પડે, એમાં વધારવાના હોય ને ત્યારે સાથે મળી સાથે બેસીને ગોબા ઓછા કરવાના હોય. અને ચેકમાં લખ્યું હતું, સુખી રહો. અને હું સપનાને લઈને ઘરે